ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પશુદાન સહાય આપવામાં આવે છે, જે અંતર્ગત આણંદ જિલ્લામાં ચિખોદરા ગામમાં ચિખોદરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે કુલ 11 લાભાર્થીઓને લાભાર્થી દીઠ 3 ગુણ દાન સહાય સ્વરૂપે પશુપાલન નિયામક શ્રી ડોક્ટર ફાલ્ગુનીબેન ઠાકરના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હા, આજે ચિખોદરા મુકામે આણંદ જિલ્લાના ચિખોદરા ગામે જે પશુપાલકો છે એમને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ આપવા માટે અમે આજે આવ્યા છીએ। તો રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે, જેમાંની 2 મહત્વની યોજનાઓ કે જ્યારે પશુ ગાભણ હોય, પ્રેગ્નન્ટ હોય ત્યારે 150 કિલો દાણ આપવામાં આવે છે અને વિયાણ બાદ પણ પશુને 150 કિલો દાણ આપવામાં આવે છે। તો બંને અલગ અલગ યોજનાના લાભાર્થી, ગાભણ પશુ ખાણદાણ માટે 150 કિલો દાણ માટે 6 લાભાર્થી અને વિયાણ બાદ પણ જે 150 કિલો દાણ આપ્યું એવા 11 લાભાર્થીઓને અત્રેથી પશુદાણ વિતરણ કરવામાં આવ્યું। મારી સાથે ચિખોદરા ગામના ભાઈશ્રી હાજર છે, પરમારભાઈ મારી સાથે હાજર છે, મંડળીના સેક્રેટરી પણ હાજર છે અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ હાજર છે। મારી સાથે રાજ્ય સરકારના મારા અધિકારીઓ પણ હાજર છે અને પશુપાલકોને ખૂબ આનંદ થયો છે, કેમ કે રાજ્ય સરકારની આ જે યોજના છે જેમાં ચિખોદરા ગામ સિવાય જો હું આણંદ જિલ્લાની વાત કરું તો 7,476 જેટલા લાભાર્થીઓને 22,428 બેગો, આજે જે આપે જોઈ કે એક એવી 22,428 બેગો ભરેલું પશુદાણ આપવામાં આવશે અને એક બેગમાં 50 કિલો જેટલું દાણ હોય છે, તો 150 કિલો જેટલું દાણ દરેક પશુપાલકને આપણે આપીએ છીએ। જે આણંદ જિલ્લામાં જોઈએ તો 2,93,80,680 રૂપિયાની કિંમતનું દાણ માત્ર આણંદ જિલ્લાના પશુપાલકોને આ 2 યોજનાની, રાજ્ય સરકારની 2 યોજનાથી પશુપાલકોને આટલો લાભ થશે।